હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 6 વિષય ગણિત, જેમાં પ્રકરણ 3 સંખ્યા સાથે રમત. પ્રકરણ નામ તો આપણું છે સંખ્યા સાથે રમત, જેમાં આપણે સ્વાધ્યાય 3.4 આ વિડિયોમાં જોવાના છીએ. જો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને આવનારા વિડિયોની નોટિફિકેશન મળી રહે. જો તમને આ વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમે વિડિયો સ્પષ્ટ જોઈ શકાય. જોઈશું બાળકો આપણે આગળ દાખલા નંબર 1. શું કીધું છે આપણે? સામાન્ય અવયવ શોધો. શું શોધવાનું કીધું? સામાન્ય અવયવ. એમાં પહેલું 20 અને 28 નો સામાન્ય અવયવ. સામાન્ય અવયવ કેવી રીતે શોધવાનું? તો સૌથી પહેલા શું કરીશું? આપણે બંનેના અવયવ શોધીશું. શું શોધીશું? અવયવ શોધીશું. તો પહેલા આપણે 20 ના અવયવ શોધીશું. લખીશું 20 ના અવયવ. 20 ના અવયવ. હવે અવયવ એટલે શું? તો જે ઘડિયામાં 20 આવતા હોય એ બધા 20 ના શું કહેવાય? અવયવ. અથવા તો જે સંખ્યા વડે 20 ને ભાગી શકાય એ બધા શું કહેવાય? 20 ના અવયવ કહેવાય. તો જોઈએ 20 ના અવયવમાં પહેલા આવશે 1. શું આવશે? 1. કેમ કે 1 જે રહ્યો એ દરેક સંખ્યાનો અવયવ છે. 1 આવશે. ત્યારબાદ 2 આવશે, કેમ કે 2 ના ઘડિયામાં 20 આવે. 2 દાન 20. 2 આવશે. 3 આવશે? ના, 3 વડે 20 ને ભાગી શકાય નહીં, અથવા તો 3 ના ઘડિયામાં 20 આવે નહીં. 4 તો હા, 4 પંચુ 20. 5 હા, 5 ચોક 20. 6 નહીં આવે, 7 નહીં આવે, 8 નહીં આવે, 9 નહીં, 10 આવે. 10 દુ 20. હવે શું આવશે? 20. તો આ છે 20 ના અવયવ. એ રીતે આપણે 28 ના અવયવ લખીશું. કોના લખીશું? 28 ના અવયવ. હવે 28 ના અવયવમાં પહેલા શું આવશે? 1. શું આવશે? 1. ત્યારબાદ 2 આવશે. 2 વડે 28 ને ભાગી શકાય. તો હા, 14 દુ 28 ના 2 આવશે. ત્યારબાદ 3 આવશે. 3 ના ઘડિયામાં 28 ના. 4 4 સીધા 28 4 આવે. 5 નહીં આવે, 5 ના ઘડિયામાં 28 આવે. 6 બી નહીં આવે. 7 7 તો 28 આવશે. 8 ને 9 ને 10 ને 11 ને 12 ને 13 14 14 દુ 28. ત્યારબાદ શું લઈશું આપણે? 28. શું લઈશું? 28. તો આ 28 ના અવયવ થયા. હવે બંનેમાં હોય એને આપણે શું કહેવાય? સામાન્ય અવયવ. બંનેમાં શું આપ્યું છે? 1. ત્યારબાદ 2 4. બરોબર? 3 આપણને સામાન્ય અવયવ મળે. તો લખીશું 20 અને 28 ના સામાન્ય અવયવ. સામાન્ય અવયવ કયા કયા મળ્યા? 1 2 અને 4. આ ત્રણ આપણને શું મળ્યા? 20 અને 28 ના સામાન્ય અવયવ. કઈ રીતે શોધ્યા? સૌથી પહેલા તો આપણે બંનેના અવયવ શોધ્યા. અવયવ એટલે શું? તો આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશ્ચિત ભાગી શકાય એ બધા શું કહેવાય? અવયવ. તો આપણે બંનેના અવયવ શોધ્યા. હવે બંનેમાં હોય એવા અવયવને શું કહેવાય? સામાન્ય અવયવ. તેમ તો જે બીજું 15 અને 25 આના સામાન્ય અવયવ આપણે શોધવા છે. તો શું કરીશું? સૌથી પહેલા 15 ના અવયવ શોધીશું. તો લખીશું 15 ના અવયવ. શું લખીશું બાળકો? આપણે 15 ના અવયવ. હવે 15 ના અવયવ કયા કયા થાય? તો સૌથી પહેલા 1 આવશે. 1 0 એ દરેક સંખ્યાનો અવયવ આવશે. 2 આવશે? ના, 2 ના ઘડિયામાં 15 આવે નહીં, અને 2 વડે 15 ને ભાગી શકાય નહીં. ત્યારબાદ 3 3 5 15 3 આવશે. 5 3 આવશે. 5 કરી 15. હવે બીજો કયો આવશે? 1 તો 15 એકા 5 ના કુલ 4 અવયવ મળે. ત્યારબાદ 25 ના અવયવ લખીએ. 25 ના અવયવ. 25 ના અવયવ. તો 1 તો 1 આવે. બીજું 25 ના અવયવ શું છે? 5 પાડો આવ્યો 5 આવશે. ત્યારબાદ બીજું શું આવશે? 25. 25 ના કેટલા અવયવો થયા? 3 અવયવો. હવે બંનેમાં હોય કેવા? 1 1 5 5. આ બંને શું છે? સામાન્ય અવયવ. તો લખીશું 15 અને 25 ના સામાન્ય અવયવ. સામાન્ય અવયવ બરાબર 1 અને 5. કયા મળ્યા આપણને? 1 અને 5
એ 15 ના અને 25 ના શું મળ્યા સામાન્ય અવયવ મળ્યા. ત્યારબાદ જોશું આપણે ત્રીજો 56 અને 120 ના આપણે સામાન્ય અવયવ શોધવાના છે. તો શું કરીશું બાળકો સૌથી પહેલા આપણે 56 ના અવયવો શોધીશું. લખીશું 56 ના અવયવો 56 ના અવયવ. તો એમાં શું આવશે સૌથી પહેલા 1 શું આવશે 1 બે આવશે હા 28 નું 56 થાય એટલે 56 ને આપણે બે વડે ભાગી શકીએ છીએ તો 2 પણ આવશે. ત્યારબાદ 3 આવશે ના કેમ કે 56 ને 3 વડે ભાગી શકાય નહીં બરોબર. હવે લઈશું 4 14 એકા 14 14 28 14 14 ચોક 56 થાય એટલે 4 આવશે. 5 આવશે ના બરોબર જેનો એકમનો 0 અને 5 હોય એવી સંખ્યાને 5 વડે ભાગી શકાય 5 આવશે નહીં. 6 આવશે તો 6 લેશું 6 9 54 થાય નહીં આવે. 7 7 8 56 તો 7 આવશે. 8 પણ આવશે 9 આવશે ના 10 ના 11 ના 12 ને 13 14 14 56 આવશે. ત્યારબાદ કઈ સંખ્યા આવશે 28 28 56 અને પછી શું આવશે 56. આ સંખ્યા 56 ના અવયવો થયા. આ બધી સંખ્યા વડે 56 ને નિશેષ ભાગી શકાય. ત્યારબાદ શું લઈશું આપણે 120 ના અવયવ. શું લઈશું બાળકો આપણે 120 ના અવયવ. તો એમાં શું આવશે બાળકો પહેલા 1 શું આવશે બેટા 1 આવશે. 2 હા શું આવશે 2 પણ આવશે. કેમ 60 નું 120 થાય બાળકો 2 પણ આવે. 3 પણ આવશે કેમ 3 40 તરી 120 થાય 40 તરી કેટલા 120 તે પણ આવે. 4 પણ આવશે. શું આવશે 4 પણ આવશે. 4 આવશે 40 તરી 4 આપણે 4 પણ આવશે. કેવી રીતે તો 120 છે આપણે એને 4 વડે ભાગીએ તો 30 ચોક 120 થાય 30 ચોક 120 થાય 4 પણ આવશે. 5 આવશે 5 વડે આપણે 120 ને ભાગી શકીએ. આપણે 120 ને 5 વડે ભાગવા જઈએ તો 5 * 10 એટલે 20 વડે 5 તો હા બરાબર 5 * 20 એટલે 24 50 120 થાય હા તો 5 પણ આવશે. મેં કીધું કે જેનો એકમનો 0 હોય ને 5 વડે ભાગી શકાય 24 50 120 એટલે 5 આવશે. 6 હા 20 છંગ 120 એટલે 6 પણ આવશે. 7 આવશે ના 7 ના ઘડિયામાં 8 8 વડે આપણે એને ભાગવા જઈએ તો 8 * 8 એટલે કેટલા આવશે 4 8 * 40 તો 15 18 120 8 પણ આવશે. 15 18 કેટલા બાળકો 120 એટલે 8 પણ આવશે. 9 આવશે ના 10 હા 12 દાન 120 તો 10 આવશે. 11 ને 12 આવશે 13 ની આવે 14 ના 15 આવશે 15 18 120. ત્યારબાદ શું આવશે 15 પછી 15 પછી લઈશું આપણે 20 આવશે બરાબર. 20 ના ઘડિયામાં 120 આવે 20 છંગ 120 આવે. ત્યારબાદ બીજો કયો ઘડિયામાં 120 આવે 20 બાદ 30 ના ઘડિયામાં કયા ઘડિયામાં 30 ના ઘડિયામાં 24 ના ઘડિયામાં પણ આવશે 24 50 120 થાય 24 પણ આવશે. ત્યારબાદ કયા ઘડિયામાં આવશે 30 ના ઘડિયામાં આવશે 60 ના ઘડિયામાં 120 આ બધાના ઘડિયામાં 120 આવશે. તો આ બધા શું છે 120 ના અવયવ. હવે બંનેમાં અવયવ આપણે લઈશું તો લખીશું 56 ના અને 120 ના સામાન્ય અવયવ. સામાન્ય અવયવ બંનેમાં હોય એવા અવયવ કયા કયા એક તો 1 2 3 નથી 4 7 આમાંથી 8 28 નથી આમાં 56 તો આપણને 4 મળે. કયા કયા એક તો 1 પછી 2 આપેલા છે 4 આપેલા છે 8 1 2 4 અને 8 એ શું છે 56 અને 120 ના સામાન્ય અવયવ છે. આ રીતે આપણે દાખલા નંબર 1 સામાન્ય અવયવ શોધો જોયો.